તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના વાગી ગયા 9 ને જો હું થઈ ગયો તૈયાર હું તૈયાર થયો ને પ્રયોગ રૂમમાં આવી ને નાસ્તો કરતી હતી ઓસરીમાં અહીંયા આવીને હું હરખાઈ ગઈ પપ્પા કેમ તૈયાર થયા આમ જો એને એ ખબર પડે કે ઘરે પહેરવાના કપડા ક્યાં હોય ને ક્યાંક બહાર જાય તો જેવા મેં આ કપડા પહેર્યા ને એ ભેગે તો એ હરખાઈ પહેરી જાણે મને લઈ જાહે આગળમાં માઈક ચેક કરતા હતા ને હાલો 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 બોલતા પીયું હું ક્યાંય જાતો નથી હું ક્યાંય જાતો નથી તો એક ધારું જોવે ઓરખાઈ ગઈ મારે ને કાલ ફોન આવ્યો હતો એક વર્ગ છે ને તો એ 2-2.5 કલાકનું કામ છે તે જવાનું છે એટલે હું અત્યારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને પ્રિયલ ને બરોબર ઉઠીને નાસ્તો કરતી હતી દેખી ગઈ ને એટલે એ હરખાઈ પડી આજે એને તો હમણાં શું છે કે 1-2 દીએ માર્કેટે જઈએ ને 2-3 દી પેલા ગયા હતા એને પાછી બગાવી એક દી કાલ થેલી લઈ લે એટલે એવું હોય બકાલ લેવા જતા હોય કઈક સેવ કેવું કઈક લેવા જાવ એને ઉઠીને સીધું અડધી કલાક થાય ને તો ક્યાંક જવાનો ટાઈમ થાય તો તૈયાર થવાનો હોય એટલે એને એમ થાય કે કાયમ જવાનું છે વેફર લેવા જાય એકાદી ચક્કર હોય સવારે એને એમ કે જવાનું હે જઈતી જય શ્રી કૃષ્ણ કર મારો દીકો જય શ્રી કૃષ્ણ લાવ જય શ્રી કૃષ્ણ કરે મત કરું તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પ્રિયલ ને જો ઉઠીને એવા ખેલ હોય દે કાઢ દઉં લાય ત્યાં તારો ખીચો લાગે ને ત્યાં તારો ખીચો લાગે ઓલું બાબા સૂટ પહેરાયું હતું ને એમાં એ ખીચામાં હાથ નાખીને હાલી જતી હતી ને તે બધાને બહુ ગમ્યું એમાં ના નખાય ને ખીચો નથી ખીચા પ્રિયલ તો જો કેવી કે ખીચામાં હાથ નાખીને કે હાલી આવે એવું હાલતું તું ચોકલું તે નાસ્તો કરી લીધો પાણીનો વારો થતી જાય પાણી આવ્યું હવે દક્ષા પ્રિયલ ને રમાડતી જાહે ને કામ કરતી જાહે ને હું હમણાં 2-3 કલાક થાય ને પાછો આવતો રહી એવો હે તો દાદી મુરખી જરા ખોરાવી દાદી ને રસોઈ કરી મારે કપડા ધોવાનો ટાઈમ છે એવું થઈ જાય 11-12 વાગતા વાર ન લાગે અત્યારે કામ હામતું હોય બપોર પછી ઓછું હોય અટાણે હોય વધારે બધી બપોર પછી કપડા ના હોય જાજુ પ્રિય દીકો નીંદર આવે નથી આવતી ઓય બાપા પ્રિય હને ઘરમાં કઈ એની રમે ઘરમાં હુડે તો હું નથી ઘોડિયામાં બરાબર હિચકાવી તો ઘોડિયામાં નથી હું દાલ હિચકે લઈ જાઉં જાય સવારે હુતી હતી આમાં પ્રિય એટલે લુંગીને બાંધી હતી ઉપર ઓઢણી દાદીએ બાંધી દીધી આમાં હુઈ જાવું ને હજી ઢીંગો પડ્યો જો તારો એમાં હુઈ જાવ ને ઢીંગો લઈને હુઈ ગઈ હતી નહીં ઢીંગો લઈને હુઈ ગઈ હતી ઓ એમ હુઈ ગઈ હતી હા માં દીકો એમ આ ઢીંગો જોતો તારે જોઈએ ઢીંગો નથી જોતો ને જો આમ જો બધા અટાણ પોરો ખાતા હોય ને બપોરે આરામ કરતા હોય તો આરામ ન હોય નીંદર ન આવે ઓય બાપા એને અટાણ હે ને જો બધી ને નાખવા જવું હાલો આપણે લઈ લઈએ હાથો બધી નાખવા જઈએ નાખવા જાવ ને હાલો ઉભી રહું નીચે ઉતારું હાલો નાનું હોય ને હા ઈ લેવાનું હાલે આ તારા જેવડું નાનું હાલો બૈદી ને હું હોય ને કેમ નીંદર કરતી હોય બૈદી કેમ નીંદર કરે આમ જોતો કેતો જો તને જ નીંદર નથી આવતી બૈદી ને તો નીંદર આવે જ છે દીકુ હાલો આપડે બૈદી નાખવા જઈએ જોઈ બેઠી ત્યાં કડીક રમાડી બૈદી નાખી પછી હુઈ જાય ને મારો દીકો હા હાલો હુઈ જાજો મારો દીકો ચાલો આવી ગયા આપણે બૈદીના ડારી કીધે હા ખાવા માંડી જો જોઈ નીંદર આવે ને કેમ કરવું એને મજા આવે જો રમાડે બૈદીને હાલે પ્રિયલ બૈદી કેમ નીંદર કરે રમાડ લે ને વાલા કર લે હા જો ને હુઈ જાવ એને ખંજવાર તો હુઈ જાય ખંજવાર એને એ આમ માથેથી એમ નઈ હા એમ જો એ આવડે પ્રિયલ ને વારે વા મારો દીકો
ઓહો તો ખરી બધી હુઈ એ મરાય નહીં વાલા વાલા કરવાનું જો ઓર ખાઈ ગઈ છોકરી મારી હા મરાય નહીં વાલા વાલા કરવાનું આ જોઈને હુઈ જાવ નીંદર આવે પછી તું હુઈ જાય ને પ્રિયલ હુઈ જા હે તો આપણે હવે મા પાસે આવી ગયા મારું કામ બહારનું પૂરું થયું ને માંડ નવરા ત્યાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ ખાઈને આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ પછી બાયણાનું કામ પતાવ્યું ને દક્ષા કપડા ને ધોતી હતી ઠામ મેની કર્યા ને એ બધું એવું કરતી હતી ને મેં થોડું ચાચુ જૂનું મોટું બાયણાનું કરી ને પ્રિયલ ને સુરાવી ને પછી અંદર આવી તો મેં કીધું હાલો હવે આપણે એક રસોઈ નું કરીએ એ આવીને સીધા ગુવાર ખમા કરવા બેઠી ગુવાર નું શાક નાખ્યું હવે મને એમ થયું કે રોટલા ઘડી નાખું પ્રિયલ તો અડધી પોણી કલાક ન થઈ તો ઉઠી ઘરમાં વહી ગઈ જમવા એને જો ઘોડિયામાં પેલા હિચકેવી તો ન્યા ન હોતી જો આ હે ઓલા હિચકામાં હોતી હતી ત્યાં લુંગી બાઈ બાંધી હતી પછી કે મારે ઘોડિયામાં નથી અને મારે હિચકે જમવા માથે ઓઢણી બાંધી હતી માખી કે નો આવે કે કચરો નો ઉડે તડકો નો આવે ને પ્રિયલ જો અંદર રમે ક્યાં ગઈ તું કાકા પાસે રમે હે નાળિયેર ખાય ને લે ઉઠીને સીધી રડતી હતી હિચકામાં કરતા રમવા માંડે કઈ કોરી રોવે ન્યાવ આવું કે ન્યા રમવું આવે 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 ચોકલું આવે આવ્યું લે 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 જો આપણે માએ શરબત બનાવ્યું પીવડાવું મીઠું મીઠું ચાલે મીઠું મીઠું છે જો તો મોઢું ફેરવી ગઈ જો જે આવડા કેવું ખબર પડતી જો હું પીવું જો પીતો જો તો મોઢું ફેરવી જાય આવે આમ જો ચોખાડો આંગળીઓથી છે ને મીઠું મીઠું કેવું છે હા તો પી ને જીભડી કાઢતી હવે એને ખબર પડી કે મીઠું છે હા મીઠું મીઠું છે ખાટું મીઠું તો ભાવે તો અરખાણી પાછી તા હાલો હવે પીવડાવી દો પછી નાળિયેર ખાજો તો જો હું બહાર આવી ને પ્રિયલ ના પપ્પા આવી ગયા પ્રિયલ બહાર અંદર રમતી હતી હું બહાર આવી બસ આટલી વાર માં આવતા રહ્યા એટલે હું તો બે માઇક લઈને જઈ વાલીએ માઇક આ હું દહીણા લેવા ગયો તો બાપા આવતા ખેરે હા ઘંટીએ દહીણા પીડ્યા હતા હું લેતો જાઉં નકો વળી સ્કૂટર લઈને પાછો મારે ધક્કો થાય ને તો ધક્કો તો થાય ને દહીણા તો જોતા હોય ને આ હું લઈ આવ્યા એ બંદૂક લઈ આવ્યો બંદૂક કિડનેપ કરવાની છે કિડનેપ દક્ષાને આય બાપા હું તમને ઠોકી દઉં ને આજ છે ને શોર્ટ વિડીયો ઉતારવાનો છે આપણે એટલે સવારે ગયો તો હું 10 વાગે તો મને એમ હતું નહીં કે આજ શોર્ટ વિડીયો શૂટ થાય પણ પછી વેલો નવરો થઈ ગયો ને ત્યાંથી એટલે મને યાદ આવી ગયું કે શોર્ટ વિડીયો ઉતારી લે હું આપણે તે પછી આ ગન એક લેતો આવ્યો મસ્તી ની હે બાકી શોર્ટ વિડીયોમાં આજ આપણે છે ને દક્ષાને કિડનેપ કરવાની છે ઓય બાપા ને પછી આપણે માને ફોન કરવાનો છે એવું કરવાનું છે હા એવો આપણે કોમેડી વિડીયો બનાવવાનો છે ખોટા ખોટા કિડનેપ કરવાનું છે ને સાચું કા નહીં ખોટે જોઈ ને બંદૂક એક ખોટી છે આપણે નવી કોમેડી કરવી તો પડે ને અરે તો જ યુટ્યુબ ફેમિલી ને મજા આવે ને બધા એટલે પછી હું ખોટી બંદૂકનો મેળ આવે ને તો હું કરતો આવું તો મળી ગઈ એટલે આપણે એ શોર્ટ વિડીયો બનાવશું નકર પછી બીજો બનાવવાનો વિચાર હતો શોર્ટ વિડીયો પહેલા આવી જાહે આપણો આ પછી આવે એટલે જોઈ તો લે હે બધાય એટલે શોર્ટ વિડીયો જોઈ તો લે પછી
હું એની તૈયારી કઈ રીતના કરી હતી ને એ બધી તો પછી આ મોટો વિડીયો જોઈ ત્યારે ખબર પડે ને. હાલો હાલો થેલીનો વજન ઉપાડીને ઉપાડવા 2 દહીણા છે આમાં. ઈ તો કહું કે હાલો અંદર હવે હાલો દઈ દઈએ તો રોટલા બની જાય આપણા. પછી ખાઈ પીને નિરાતે આપણે શોર્ટ વિડીયો બનાવીએ. હાલો. તો અત્યારે રોંડું થઈ ગયું ને અમે આવતા રહ્યા ફરિયામાં ને પ્રિયલને તો ખબર છે સવારે હુઈ ગઈ હતી ને કે હું ન જોઈ રમે અહીંયા. શું કરે ડીંગુ? ઈ શાક બનાવે. શાક હે કેવાનું શાક બનાવે? બનાવતો પીયું શાક બનાવતો. કેમ શાક બનાવે? છો તો ઈ પછી પીયું કેમ ખાય શાક આમ? જો તો ઈ ઠામ હોય એટલે એને કંઈક ને કંઈક કરવું જોઈએ. કાં પીયું? હા. કેમ કરે મારો દીકરો? શાક કેમ કરે કહી દે તો. ક્યાં તારી ચમચી? આગળી દાંતીઓ લઈને હું માથ ફોડાવતી હતી ને તો ઈ માથ ફોડાવતી હતી. કેમ માથ ફોડાવતી હતી? જો કે કેમ માથ ફોડાવતી હતી? ચા પાણી ટાઈમ છે. ચા પાણી હમણાં પી લીધા. બસ જો હવે ખેતરમાં ગાય હાટું ગાજર કાઢવા જવા. મકાઈ વાઢીએ પણ મકાઈ ને એક ધારી હવે નથી ખાતી. ગાજર ખાધા કદબ ખાય એટલે મકાઈ હમણાં નથી ભાવતી એને. તો આજ ગાજર વધારે કાઢી લઉં. તો માઈ પોરો ખાવા બેસી ગયા. તો હવે અટાણે રોંઢ્યા પોરો જ ખાવાનો હોય ને અટાણે કામ કરીએ. તો આખો દી વાંચવાનું ઓલું કામ માએ જબરજસ્ત ચા મૂક્યો. દહીણા આવ્યા હતા તે લોટ નાખ્યા ને અહીંથી વાયરું ને વળી બે ધોવા ગઈ બાસકાન થેલ્યું ને હતા ઈ મહોતા ને ખિસકોલા ઈ થઈ રહ્યા હતા. પછી વળી મને એમ થયું કે હાલ હવે ઘડીક વાર પોરો ખાઈ અને પછી બીજું કામ કરીએ. આવું ધાણા વાળા આયલા જ રાખતો હોય આખો દી ટાઈમ ન મળે. આમ આખા પાછું ઝીણા મોટું કામ હોય જ નૈવરા ન થાય આમાં ને હવે જે પ્રિયલ ના બાલ નો વાળા આપડે ઉતરાવવાના છે. તે જે બાલ નો વાળા ઉતરાવી નાખવા પણ હવે છે ને આ તહેવાર નજીક આવે એટલે આપડે એમ થાય કે તહેવાર કરી અને પછી ઉતરાવી નાખશે. તો પ્રિયલ ને હવે ટકો કરાવી નાખવાનો. હે ગટી થઈ જાય. પ્રિયલ ના દાંત આવ્યા ને વાળું ને જવા દેવાના. પાછા વાળ આવતા વરદી ની વાત જોવી જોઈએ કે પ્રિયલ ના પાછા એવડા વાળ થાય ને. ઈ કઈ નક્કી ન હોય. જો રમે તું કરે તું ન્યા વાળ ની હું રમે તું કરે. આમ તો આપણે પ્રિયલ ના ઘણા ફોટા પાડી લીધા વાળ વાળા. આમાં પ્રિયલ ને ચોટી વારતા ને બધા એમાં કોમેન્ટ કરતા હોય ને કે પ્રિયલ ને ચોટી અસર લાગે ને પછી પીયું ચોટી ગોથીએ. હા પછી ગોચે છે ને કઈ ખબર નથી પડતી બહુ. તી આપણે જમણા 6 તારીખે 1 વર્ષના 3 મહિના પૂરા થઈ ગયા કમ્પ્લીટ. હવાવર હે હોય ને કામાં હવાવર 1 વર્ષ ને માથે 2-3 મહિના પૂરા થાય ને પછી હોય એટલે આપણે બરોબર હોળી જાવું થાહે. ને પ્રિયલ ના બાલમો વાળા ઉતરાવવાનો ટાઈમ થાય. હોળી પછી જ ઉતરાવવાના છે. હવે તો શું છે કે હોળી નજીક આવી ગઈ છે તો હોળી પછી આપણે પડવા કરે ને પછી ઉતરાવી નાખવા. આપણે થોડાક દી આપણે નહીં ગમે કેમ કે આપણે વાળમાં જોઈ હોય ને વાળ એક તો વાળ આવતા વરસદી ની વાર લાગે. તઈએ તો એવડા થયા. આને પેલા એવડા થાય એની વાત જોવી પડે વરસદી. તો વાત તો જોવી પડે ને. તો જો બસ હવે એમાં ટકો કરાવવાનો છે. હવે આપણે થોડાક દીમાં આવે થોડાક દી તમે જોઈ લ્યો. હવે ચોટી વાળીને પ્રિયલ પછી ટકો જોવા મળે બધાને. એ પ્રિયલ આમ જોતા એને બૂટ ની રમે તો જ કરાવ્યું છે. જો નીચે જ રમવું. હર હર મહાદેવ કેમ કરે પ્રિયલ? કેમ કરે? હર મહાદેવ એમ કેતા હતા કે વિડિયો એન્ડ કરવાનો હોય ને એટલે પ્રિયલ ને પેલા ખબર પડી જાય. હા અરે કોમેન્ટ કરતા હોય કરતા હોય બધા જો એમ. હા ઘણા પ્રિયલ ની વધારે કોમેન્ટ હોય કે પ્રિયલ હવે સમજવા માંડી બધી ખબર પડવા માંડી. હવે વાળ નું ને શું કરે ગટો કરાવવા ટાણે શું ખેલ કરે ઈ જોવા જેવું. ઈ તો કહું કે ઈ જોવા જેવું માથું ઓળાવે માન છે ને બે ફોહલાવીને બેહાડીએ તો અહીંયા માન ઓરાવા દે. માં પાસે તો 2 ચોટીને વાળો દે ને માં પાસે હરખી બેઠી રહી છાની મની એવું છે. હા એમાં હા મારી 5 ફંદા કરે ભાગી કરે ઘડીક વાં જાય ને વાં ભાગે ને એમ જ કરતી હોય.
તો જો બસ હવે આજના વિડીયોમાં આટલું જ. આમ જો પ્રિય હાલો હર મહાદેવ કરીએ. કરો કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હર હર મહાદેવ. જો આ પ્રિય હારું ચાત કીરા. હા એ તારે ગટો થાવું, ગટો થાવો, ગટો કરવો, ક્યાં સોટી તારી? ગટો કરાવો, ગટો કરાવો. હજી ખબર નથી પડતી. હજી મને નથી ખબર પડતી. તો ચાલો હર હર મહાદેવ.